આજે સુંદર એક સત્સંગ પોતાના દ્વારે રાખી સંતોને તેડી જે સત્સંગ દર્શન ને સેવાનો જે આ લાભ લે છે એ તો અમૂલક લાભ કહેવાય. આપણા જીવનની અંદરમાં કાં તો ભક્તિ આવે તો વાત બરોબર છે, કાં તો સંત આવે તો વાત બરોબર છે, કાં તો સંતોની સેવા, કાં તો સંતોને ઓભળવાનું. આપણા જીવનમાં એક પણ જો આ મુદ્દો આવી જાય આ તો જીવન આ જીવન કલ્યાણ થઈ જાય. આ જગતની અંદરમાં ભક્તિ જ એક કલ્યાણકારી છે. આ સૃષ્ટિ છે પરમાત્મામય છે, ઈશ્વરીય સૃષ્ટિ છે. ઈશ્વર સિવાય બીજું કોઈ છે નહીં, પરમાત્મા જ છે. એના સિવાયની જે કોઈ હોય એ આપણી માન્યતા. એના માટે આપણા ગુરુ મહારાજે સુંદર આપણને સમજ આલી નહીં, સમજ પ્રગટ કરી અને કહ્યું કે રામ નામ તું રાખ, હૃદય મન કાઢ કલ્પના આથી. એના સિવાયની તમામે તમામ કલ્પના છે, જે વાસ્તવિકતા નથી. પરંતુ સૂર્યનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી અંધારાનું જવાનું શક્ય છે નહીં. ગમે એમ ધોકા કૂટે, ગમે તે બધા ઉદ્યમો કરીએ આપણે, પણ અંધારું જાય નહીં. એમ આપણા સ્વરૂપનું પ્રાગટ્ય આપણા ગુરુ મહારાજ સિવાય કોઈ દિવસ થાય નહીં. અને ગુરુ મહારાજનો દેશ, ગુરુ મહારાજની ભૂમિકા પિંડ ને બ્રહ્માંડના પરની છે. ન તો તમારે ભારત આવે, ન ભારતીયો આવે, ન આખું આ જગત આવે. આ બ્રહ્માંડની પર છે, પિંડ બ્રહ્માંડની પર છે. ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ. હવે પિંડે ના આવે ને બ્રહ્માંડે ના આવે તો પિંડ ઉપરના જેટલા બધા સિક્કા છે એ ના આવે. બા તમારે તમામે તમામ ખરી પડે, પરંતુ ગુરુની કૃપા ન થાય તો આ વાત કોઈ દિવસ બનવાની નથી. આપણા સદગુરુની કૃપા. એટલે આ જગતની અંદરમાં આપણે માન્યું છે બાકી આત્મા સિવાય કોઈ નથી. અથવા એને પરમાત્મા કયો, અથવા એને સંત કયો, અથવા સદગુરુ કયો, એ પર્યાય શબ્દો છે. બાકી તમારા સ્વરૂપ સિવાય બીજું કોઈ છે જ નહીં. એના સિવાયની આ જગતની અંદરમાં તમામે તમામ કલ્પનાઓ છે. અને એ કલ્પનાઓની અંદરમાં મહાપુરુષે કીધું કે ભાઈ જતા હતા એટલે હેડ્યા જતા હતા એટલે ઘણા હેડો એટલે થાક તો લાગવાનો જ છે. એનો થાક લાગે જ. આ માણસ હેડ્યો જાય છે પણ કદી ઉભો રહેવા માંગતો નહીં. ભલે ને પછી પગની કુલડીઓ ગહાઈ જોય, ભલે રંટાઈ જોય, પણ કદી ઉભો રહેવા માંગતો નથી, બેહવા નહીં માંગતો. અને બેહે તો કોઈ સંત શરણે બેસી જાય. સંત સગા ગુરુ સગા અંત સમાના રામ, તુલસી ઇસ જીવ કો તીન થામ વિશ્રામ. કોઈ તત્વવેતા પુરુષ પાસે બેસી જાય તો એનો થાક ઉતરી જાય. પણ આને હેડતા થાક લાગ્યો તો કે હવે ઝાડ આવ્યું હોય તો બેહો, એટલે વૃક્ષ આવી ગયું. વૃક્ષ આવ્યું એટલે કે તાર હવે કદાચ આ સોયલો છે ને હવે કદી ઊંઘ ગઈ જાય તો ઊંઘે આવવાનું ચાલુ છે. ઊંઘ ચાલુ છે એટલે કે ઊંઘમાં હજી કહેતા વાઘ આવે તો કદાચ તો વાઘે આવ્યો રો, વાઘે આવી ગયો હતો. હવે મને ખબર નહીં કે આ કલ્પતરુ હતું. કલ્પતરુ ને આવું થાય, જે તમારા ભાવમાં પડ્યું હોય બધું પ્રગટ થાય. વૃક્ષને ઓળશું ના. એટલે આ ભાઈ હતા ઉપર ચડ્યા એટલે
હળદમાં જ્યાં અને ઝાડ ઉપર બેઠા અને પછી કે હાય હવે કોઈ વાઘ ઉપર રહી શકશે નહીં. એટલે એમ કરી શાંતિ કરીને આમ કરીને ઉપર તાચા તો ઉપરથી અજગર લટચો આમ તો મોઢું ફાડીને કે હવે મેળ જ પડ્યો છે. એ તૈયાર કર્યું અને વાને સડવાનું તૈયાર કર્યું. હવે આ ભાઈને ચો આવું કોઈ શું કરશી બોલો. હવે આમાં એની પુણ્ય મોન્યું કે આટલું બધું પુણ્ય કરું આ તો બેમાં તો એક આદુ ખસી જાય. આ પુણ્ય કર્યા ખસ્યા રે. આમાં એને જાપ ચાલુ કર્યા. જાપ ચાલુ કરવાથી એમાં તો એક આધો અજગર પાસો જાય કે વાઘ પાસો જાય તો એની મોનતા મોની વિધ મોનતાઓ દેવની મોની એના હાટે ખાયા ખરો. બેમાં તો એક ગમે એટલા કોટી ઉપાય કરો કે કોટી તમે ગમે એટલું સુંદર. હમણાં મહારાજ શ્રી એક કબીર સાહેબ ની વાત કરી કે જેટલું કરવું હોય એટલું કરો પણ હવે આમાં તો એક આદુ પાછું દાહે નહીં. શું કરવાથી પાછું દાહે? જાગવાથી. હવે આ બધું શામાં આવ્યું તું? ઊંઘમાં આવ્યું તું. અજગરે શામાં આવ્યો? ઊંઘમાં આવ્યો. અને આ વાઘે ઊંઘમાં આવ્યો. હવે વહીને શું કરવાનું છે? જાજા એટલે હા કે આ તો હવે બધું ભાઈ તમે જાજી છો. આખું તમારા કોઈ પિંડે નહીં બ્રહ્માંડે નહીં. તમે જો આ નદીઓ છે ને જે પર્વતોની અંદર માંથી તરીને ઝરણા થઈને એટલે જ દોટ મૂકીને જો સમુદ્રમાં મળે. સમુદ્રમાં મળ્યા ચેડી એને હવે રખડવાનું કે ચોય ખાડા કે ટેકરા કે ચોય આવે ખરા અને મોજા ચેડી આશ થઈ જાય. હવે અહીંયા જ્યાં ચેડે જે સમુદ્ર છે ને એ પણ નિરોધ છે. સમુદ્ર છે એ નિરાંત છે. અહીંયા આ જગત ની અંદર માં તમારો આત્મા છે એ નિરોધ છે. નિરોધ કેને કહેવાય? તમારો આત્મા છે એ નિરોધ છે. મહાપુરુષે કહ્યું એટલે બધા આ મને શું કે છે બધા નિરોધ્યો અને મેં માન્યું કે હોય હું નિરોધ છું. હું કોણ છું? નિરોધ. અને તમે કોણ છો? નિરોધ. નિરોધ થઈ ગયા નહીં. કબીર થઈ ગયા નહીં. રામકૃષ્ણ થઈ ગયા નહીં. આ જગતમાં કોઈ થઈ ગયા નહીં. બધા સિદ્ધ અને છે એ નિરોધ જ છે. બીજો કોઈ છે નહીં. નિરોધ ની અંદર માંથી કલ્પના. એટલા માટે મહાપુરુષે કહ્યું રામ નામ તું રાખ હૃદય મન કાઢ કલ્પના કાશી. નિરોધ માં ઉભી થયેલી તમામે તમામ કલ્પનાઓ છે અને નિરોધ છે એ સત્ય છે. નિરોધ કહેવાય સ્વરૂપ ને કહેવાય. નિરોધ શાંતિ નો દેહ નહીં. શાંતિ નહીં. શાંતિ તો વળી લગાડ કોક વળી આગા પાછું મેળો વાર તહેવાર આવે તો વળી પિયરે જાતો રહી મેં જાતો રે વળી અને વળી કોઈ વળી આગા પાછું થાય છૂટા છેડાય લઈ લી શાંતિ તો કે હવે નહીં રહેવું. જો શાંતિમાંથી ઉપાધિ એ ઉભી થઈ જાય પણ નિરોધમાં તો કોઈ થાય નહીં. એટલે માટે નિરોધ એ સ્વરૂપનું નામ છે. નિરોધ બાપુ છે ને એમને નતા એટલે એમનું નામ નલપતસિંહ ઉમેદસિંહ ગોહિલ રાજપૂત. કેમ ના રાખ્યું? કેમ એમાં નલપતસિંહ બોલ્યા એમ ના કીધું? કેમ કે એ પાડેલું નામ છે. એ નામ છે ને એટલા માટે નિરોધ બાપુએ કહ્યું हम है योगी अलख अनादि पार ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे कबू न धरु में अवतारा. તમારા આ જે નિરોધ ના ધરેલા નામ ને રૂપ ગુણ છે. નિરોધ નામ રૂપ ગુણ છે નહીં. એનાથી પર છે. એટલા માટે મહાપુરુષે કહ્યું છે નિરોધ ને ઓળખો એટલે તમે તમને ઓળખો. નિરોધ ને ઓળખો એટલે આત્માને ઓળખો. નિરોધ ને ઓળખો એટલે રામને ઓળખો. નિરોધ ને ઓળખો એટલે કૃષ્ણને ઓળખો. તમામે તમામ આ જે બુંદ હોય તો સાહરનું છે. ફેણ હોય તો સાહરના છે. મોજા હોય તો સાહરના છે અને લેરી હોય તો સાહરની છે. અને એ બધા ત્રણે ચારે ચાર શામાં હમાઈ જાય? એટલા માટે મહાપુરુષે કહ્યું કે નિરોધ એ આજ હરેક
અરે નિરોધ વાળાનું બીજું કોઈ છે નહીં અને તમે નિરોધ છો. જાગીને જોવો તમારા રૂપ નહીં. આ નિરોધ છે, બીજું કોઈ છે નહીં. માટે આ નિરોધ છે એ કાયમનો છે. હમ હે યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે હે પારા. કાયમના કે કાયમનો છે. ઉત્પત્ત પરલો નહીં અમારે. જાણે કોઈ એક જોગી હમ સરીખા હમકો બુજે બીજા સર્વે વિજોગી. આ નિરોધ નિરોધ જ સમજી શકે, બીજો કોઈ સમજી શકે નહીં. ને એને સમજવું હોય આ તો તમારે નિરોધમાં આવવું પડે અને નિરોધ કરવી પડે. એટલા માટે આજનો યોગ અમારે ઉત્તર ગુજરાતની મૂળ ગાદીના આપણને બધાને જેમનો પ્રતાપ છે એવા બહુ નિર્મળ વિવેકી બાબુરામજી મહારાજ વધાર્યા છે. અમારા ગુરુ મહારાજ ઈશ્વરરામ મહારાજ પણ વધારેલા છે. આપ સર્વે સંતોને નમન કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ.